કિનું હોતે બ્લોગ બનાવે છે એને બ્લોગ આવશે. ઓય એમ કરો મને શરમ આવે પછી. હર હર મહાદેવ મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. અત્યારે હું કિનું ફોનમાં બ્લોગ બનાવું છું ને એ મારા ફોનમાં બનાવશે, આઈફોન. હા કે મારે બ્લોગ બનાવ, મેં તું આઈફોનમાં બનાય, ફર્સ્ટ બ્લોગ બનાવશે ને. આમ બધા રહી છે બહાર, આ બધા વાટે ઉભા. કઈ આવે પપ્પા કઈ ખબર નહીં. હાડા 10 વગાડી દીધા. એ તને ખબર ન પડે? હે હે તમારી મમ્મી ને આવું મોડું કરે. આવું તો મિત્રો ભોગી જાવ પેટ્રોલ પંપે. હવે પેટ્રોલ નાખવાનું છે મારે ને મારા પપ્પાને એને નાખવાનું હતું, પછી હવે ક્યાં હોય કોને ખબર. ચાલો પેટ્રોલ નાખી લઈએ પછી મળીએ. બધા જાય છે તો નીકળીએ ને. આ હોતે આવે ભાણકી આને તો જાય મેં કિન ન હોય જતા એમ કરે. રમેશ ને મળી ગયા છે ક્યારના ગોતી, આમથી આમ કૌશિક ને બેન હોવાય જાય વાયરો કે હારે રાખવા પડે. અમે અહીંયા પહોંચી ગયા છીએ. દેખાતા જ નથી. પહોંચી ગયા છીએ અમે ને. જો આ અમે મંદિર છે મસ્ત મજાનું, ઓલું નવું બન્યું એ તમને હમણાં દેખાડું. ને જો કિનું મારો ફોન લઈ ગઈ, આઈફોન. કે હું આમાં કે હું આમાં બ્લોગ બનાવી, ફર્સ્ટ બ્લોગ બનાવે છે ને તે આમાં મોઢું નતું આવતું. તો હાલો હવે નીકળીએ. ગાડી પાર્કિંગ કરી નાખી છે ને ઓલા બધા અહીંયા ઊભા. મારા પપ્પાને બીડી પીવી પડે પેલા. હા મહાદેવના ભગત છે ને એટલે સિગરેટ પીવી પડે ને. તો હવે ઢીંગે ભાણકી જાગી ગઈ છે. હવે વેફર બધું પડી ગયું. બબલું એટલું પકડું ને અહીંયા પણ કોઈ હું કૌશિકભાઈ કેવો મોટો સાઈન લો. જો મિત્રો આ ગાર્ડન છે મસ્ત. આ ગાર્ડન છે મસ્ત મજાનું. અહીંયા ફોટા પાડવાના છે. પણ પેલા મંદિરે જવું. પેલા મંદિરે ન જવું. હાઉસ પાસે ફોટો પાડો. કોને પાડો? અને હાઉસ પાસે ફોટો પાડો મિત્રો. કાંઈ નહીં, હાઉસ પાસે પાડી લઈ બીજું. જો મિત્રો કિનું હોતે બ્લોગ બનાવે છે એના બ્લોગ આવશે. હું તમને ચેનલનું નામ દઈ બ્લોગમાં બન્યા રહેતો પછી છેલ્લે. ફાઇનલી મિત્રો હવે પહોંચી ગયા છે મંદિર પાસે ને મારા પપ્પાને ફોટો પાડો તો લે ફોટો પાડ દો. લાય તો ફોન આમાં પાડ દો. જો ફોટા પાડવાના છે. કિનું બ્લોગ બનાવે. ઓય એમ કરો મને શરમ આવે પછી. તો અમે અહીંયા ડંકો વગાડવા આવ્યા હતા. તો ઉમેશ તો ક્યારનો ઊભો છે વાટે ઉભો જ મોટો. દર્શન કરવા ગયા વાટે ઉભો જ ક્યારનો. પણ વારો આવે એમ નથી. ઉમેશનો વારો આવે છે કે હું ભૂવા એટલે શું થાય? ભૂ પીવું. મિત્રો ફોટા પડી ગયા છે લાડ બધા ને વિડીયો ઉતારી લીધા ને. જો આવું કાંઈ વ્યૂ હતું. સોપાટી મસ્ત મજાનું પાર્ક કહેવાય શું કહેવાય કંઈ ખબર નહીં, નાનું એવું બન્યું છે. તો હવે લાગી છે ભૂખ એટલે ઓલાદ બધા અમે વૈયા ગયા છીએ. અમારે બધા હવે ત્યાં જઈએ. હવે અમે જઈને ત્યાં ખાવાનું હોતે ચાલુ કરી દે. કાં અમે આને પાછી બહુ ભૂખ લાગે પણ ફોટા પાડવાનો બહુ શોખ. કા બે ત્રણ ફોટા પાડ્યા. મેં જોયું કેટલા ફોટા પાડ્યા. હા એ તો હું જોઈ હાલ ને ઇન્સ્ટાગ્રામમાં આવે છે ને એટલે બધાને ખબર પડી જાય કેટલા 3 પાડ્યા કેટલા પાડ્યા. વાહ કાંઈ નહીં હાલો મિત્રો અહીં જાય કાંઈક ઠંડુ બંડુ ખાઈ ને. ભૂખે એવી લાગી છે. કેટલા લાગુ કોમેન્ટ કરજો. કેટલા વાગ્યા કેટલા જોતો? 12:44 ભૂખ લાગી છે. હાલો ખાઈ લઈ પેલા.
મિત્રો અત્યારે ખાવા આવી ગયા છે ને બધા બે ગયા છે ખાવા. જો મંગાવ્યા છે પકોડા ને આને તો કોને ખબર હું થાય ક્યારની રાયડું નાખી. જોતો જોતો એનું ખાવા માંડી. મજા આવે છે ખાવાની. વ્યાન તો આને જ કરાવ્યું પકોડા. મારે પકોડા ખાવા પકોડા જો ઉમેશ લઈને આવ્યો. તારે ખાવાનું નથી પકોડા તો બે જાને. હાલો મિત્રો અમે પેલા ખાઈ લઈ. આમ જોતા ચટણી ખાઈ ખાલી પકોડા થોડાક ખાધા. આજ મારી મમ્મી કોણ લઈને આવી કોણ વૈસા બતાવીને. આને તો હવે એક કોણ આંગળી ખાઈને પાડી દીધું અડધો થોડોક ખાઈને. જો બધા કોણ ખાવા માંડ્યા મસ્ત મજા. તડકો છે મસ્ત બહુ એટલે બધા ખાય છે કોણ. હું કહું બ્લોગ બનાવી તો પેલા ખાવાનું પછી બ્લોગ બનાવવાનું. કાંઈ નહીં હાલો કન્ટિન્યુ બ્લોગમાં બને. મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે ને બહુ તડકો બહુ છે ને જો અહીંયા આખું ભરાઈ ગયું. અત્યારે બપોર છે ને ત્યાં આખું ભરાઈ ગયું. જો ઉમેશ તો ઓલી ઢીંગલ લઈને રખડે ભાણકીને. ક્યાં જશું ને અમારા પપ્પાની ગાડી કાઢે છે કૌશિકની. હાલે હું ગાડી કાઢતા ઓલે પકડ. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા ને જો એટલી વસ્તુ વસમાલી ગલેલી હોતે લઈ લીધી હતી. ઓલા તાલગો ઓલા શું આવે નારિયેલ જેવું આવે ને તાલગોળા એમાં કાઢતા હતા એટલે ત્યાંથી જ લઈ લીધી. અહીંયા તો છૂટી મળે. મેં કીધું અહીંથી એકવાર લઈ જાય. કામરેજ બાજુ મળતી હતી તો લઈ લીધી. કીનું બહુ પાય પાછી. હાલો ઘડી પોરો ખાઈ લઈ. વાગી જશે એટલા વાગ્યા. થાકી જાય બહુ ને તડકો એટલો લાગ્યો છે. અત્યારે જાગી જશે ને વાગ્યા કેટલા ખબર છે 6:30 વાગ્યા. જો 6:30 વાગ્યા ને અમે 3 વાગ્યાના બધાય પૂગ્યા હતા. એટલા થાકી જતા ને સવારેથી ગયા હતા બહાર ગલતેશ્વર તમને ખબર જ હશે. તો પછી આવીને ઘરે આવીને સૂઈ ગયા બધાય સૂઈ ગયા. કોઈ હલે જ નહીં. એટલા બધા થાકી ગયા વિચારો. પછી અત્યારે જાગ્યા છીએ 6:30 ને આ કીનું ને લેસ લેવા જવાનો એટલે તૈયાર થાય છે પાછી. તો હાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા છે. ઘરે આવ્યા છીએ પનીરનું શાક બનાવ્યું હતું ખાઈને અત્યારે આવ્યા છીએ ને તમે બ્લોગ લેવાનું બહુ આ કીનું ફોનમાં હું બ્લોગ લેતો ને તો બહુ મજા નથી આવતી બ્લોગ શૂટ કરવાની. આપણે આઈફોન હોય ને તો મજા રિઝલ્ટ સારું આવે અવાજ સારો આવે. પણ આમાં એવું હતું અવાજ એ બેકાર આવતો હતો ને રિઝલ્ટ એમાં તમને ખબર જ હોય આઈફોન આવું તો કંઈ ફોન આવતો નથી એવું બધું. તો કાંઈ નહીં હાલો આ બ્લોગ આપણે પૂરો કરવાનો છે. તો આ બ્લોગ આપણે પૂરો કરી દઈએ ને કેવું કર્યું કીનું ખબર એનો મેં બ્લોગ જોયો ને એને આઈફોનમાં બ્લોગ બનાવ્યો હતો. એનો બ્લોગ જોયો ને મેં અવાજ નહીં સરખો એવો બ્લોગ બનાવ્યો. બોલો અવાજ જ નથી આવતો એમ નીકળો. આમ ચાલુ ગાડી હું બ્લોગ બનાવતો હોય કેમ મારો અવાજ આવે સરખો એમ પવન ન આવે પણ મારો વચ્ચે આવતો હોય. પણ આનો તો નીકળો ફરફર 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 ફરફર. આનો તો અવાજ જ નથી આવતો. કાંઈ નહીં હાલો આ બ્લોગ અહીંયા સુધી આપણે એનો બીજો બ્લોગ બનાવી દેવું. કાલે ફર્સ્ટ બ્લોગ બનાવશું એનો. તો આ બ્લોગ આપણે અહીંયા સુધી બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટ કરી જરૂર કહેજો. એક લાઈક કરી દેજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળે છે આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.